ચાલો મિત્રો આગળના ક્વેશ્ચન જોઈએ. અસરકારક શિક્ષણ માટે આવશ્યકતા હોય છે એ ભાષાકીય શિક્ષણની, બી શિક્ષણનું પ્રભાવશાળીપણું, સી સારો શિક્ષક કે ડી શિક્ષક દ્વારા શિક્ષણના બધા સિદ્ધાંતોનો ઉપયોગ. તો સાચો જવાબ છે ડી શિક્ષક દ્વારા શિક્ષણના સિદ્ધાંતોનો ઉપયોગ. શિક્ષણની પ્રક્રિયાના મુખ્ય 3 અંગો છે એ ઉદ્દેશ, શિક્ષક અને મૂલ્યાંકન, બી શિક્ષણ પ્રક્રિયા, મૂલ્યાંકન અને પાઠ્યક્રમ, સી વિદ્યાલય, સરકાર અને જનસમૂહ અને ડી ઉદ્દેશ, અધ્યયન, અધ્યાપન, પરિસ્થિતિ અને શિક્ષણાર્થી. તો સાચો જવાબ છે બી શિક્ષણ પ્રક્રિયા, મૂલ્યાંકન અને પાઠ્યક્રમ. આગળનો ક્વેશ્ચન જોઈએ. શિક્ષણ સહાયક સાધન સામગ્રીને વહેંચવામાં આવે છે દ્રશ્ય સાધન સામગ્રી, શ્રાવ્ય સાધન સામગ્રી, દ્રશ્ય શ્રાવ્ય સાધન સામગ્રી કે બધી જ. તો જવાબ આવશે બધી જ. આગળનો ક્વેશ્ચન. શિક્ષણમાં તુલનાત્મક અભ્યાસ માટે ઉપયોગી છે નકશાઓ, રેખાચિત્રો, વિવિધ ટેબલ કે ગ્રાફ. તો આપણે જોઈ શકીએ કે એકબીજાની તુલના કરવા માટે આપણને ઉપયોગી છે ગ્રાફ. શિક્ષણ ત્યારે જ સાર્થક બનશે જો તે અભ્યાસ કેન્દ્રિત હોય, જો તે શિક્ષક કેન્દ્રિત હોય, તે સમાજ કેન્દ્રિત હોય કે તે વિદ્યાર્થી કેન્દ્રિત હોય. તો આપણે જાણીએ છીએ કે તે વિદ્યાર્થી કેન્દ્રિત હોય. આગળનો સવાલ જોઈએ. વિદ્યાર્થીના તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે નીચેનામાંથી કઈ બાબત અગત્યની છે? એ શિક્ષકની ભૂમિકા અને શાળાનું વાતાવરણ, બી સહઅભ્યાસિકા પ્રવૃત્તિઓની વ્યવસ્થા, સી અભિવ્યક્તિની સ્વતંત્રતા, ડી રજ અને રુચિમાં ભિન્નતા. તો સાચો જવાબ આવશે શિક્ષણની ભૂમિકા અને શાળાનું વાતાવરણ. આગળનો સવાલ જોઈએ. અત્યાર સુધી તમે જે શિક્ષણ મેળવ્યું તે માત્ર સમય બગાડનારું હતું, માત્ર ભૌતિક વાડને વધારનારું હતું, ઉપયોગી અને મૂલ્યાંકન હતું, નૈતિકતાની બાબતમાં તે શૂન્ય હતું. તો સાચો જવાબ તો આપણને ખબર જ છે, ઉપયોગી અને મૂલ્યાંકન હતું. આગળનો સવાલ જોઈએ. ઉત્તમ શિક્ષણ સૌથી વધુ ઉપયોગી છે કારણ કે તે માણસને આત્મનિર્ભર બનાવવા માટે ઉપયોગી છે, વ્યક્તિના આર્થિકોપાર્જન માટે ઉપયોગી છે, માણસને વિદ્વાન બનાવવા માટે ઉપયોગી છે કે માણસની પ્રતિષ્ઠામાં વધારો કરવા માટે ઉપયોગી છે. તો આપણને ખબર જ છે માણસને આત્મનિર્ભર બનાવવા માટે ઉપયોગી છે.